બહુ ગરમી છે. તો અમે બેસી ગયા છીએ ટ્રામમાં અને ટ્રામ હાલે છે અને મજા આવે છે અને ટ્રાફિક પણ છે થોડી ઘણી. તો ટ્રામમાં તમને મજા આવે છે કે? તો અમે પહોંચી ગયા છીએ ઇકિયાના પાર્કિંગમાં ને બહુ આઘું લાગ્યું અમને. રેલમાં બેઠા, પાછા બસમાં બેઠા, 2 વખત બસમાં બેઠા ને 1 વખત રેલમાં બેઠા. એવું નહીં, એક બસ ને એક ટ્રામ, ટ્રેન ન હોય, ટ્રામ હોય સિટીની, એક ટ્રામ હોય ને એ જ આપણને પોગાડી દે, પણ વચ્ચે કંઈક કામ હાલે ને ટ્રાવોનું રિપેરિંગ કામ, એટલે એ બેન જતું તો પછી નાથી અમારે એક બીજી બસ પકડવી પડી, એટલે થોડુંક મોડું થયું અને થોડુંક દૂર પણ થયું. તો આપણે આવ્યા છીએ ઇકિયામાં ને, અને ઇકિયામાંથી કરવાની છે અમારે ખરીદી, ને ખરીદીનું ઘણું બધું લાંબુ લિસ્ટ છે. તો જોઈએ હવે કઈ કઈ ખરીદી થાય છે ને કઈ કઈ નથી થતી. કેમ બીક લાગે તમને? આપણે પેલા વેલા બે એવું લાગે ને, પેલા વેલા બે એવું લાગે. પણ આ ઓલી છે, ખાલી ઊભું જ રહેવાનું છે એટલે વાંધો ન આવે. હા, આપણે એરપોર્ટમાં જઈએ ને આમ જ હોય. હા. અમને માયલું જ આવે. મસ્ત મસ્ત આજ તો બહુ આગળ આપણે નીકળી તો અહીંયા હાલે છે પવિત્રાની શોપિંગ અને અમે આવ્યા છીએ બેબી સેક્શનમાં અને ગોતી છે એ પ્રોડક્ટ. તો અત્યારે અમે જોઈએ છીએ બેડ અને પેલા મેટલેસના સેક્શનમાં છે. અમે બેડ તો ખરીદી લીધેલો છે, એમાં મેટલેસ પણ છે, પણ અમારે ખરીદવાનું છે પવિત્રાનું ઘોડિયું, પણ એ અહીંયા છે નહીં. મસ્ત ડેકોર કરેલો રૂમ છે, સારી થીમ છે આ રૂમની. અને અત્યારે અમે પહોંચ્યા છીએ કિચનના ને જે હોલનું ફર્નિચર હોય ત્યાં. આ ડિપાર્ટમેન્ટ હોય એ બાયુને બધાની બહુ ગમતો હોય, કારણ કે અહીંયા બહુ મસ્ત મસ્ત વસ્તુ હોય, કિચનની વસ્તુ હોય એટલે બધી બહુ આપણને ગમી જાય, તરત એમ થાય બધી લઈ જ લઈ. તો મસ્ત છે અહીંયા. મેં ઇકિયાનો પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે ને આ બીજી વખત, કારણ કે એક વખત અમે આની પહેલાં પણ આવ્યા હતા, એ તો ઘણી વાર આવ્યા, પણ મેં એનો વિડીયો બનાવેલો છે પહેલાં. તો અત્યારે આવ્યા છીએ અમે સોફાના ડિપાર્ટમેન્ટમાં, અને સોફો સારો કમ્ફી જોયો તો બેસી ગયા. અને હજી તો અમે કંઈ ખરીદી કરી નથી, પણ હજી જોઈશ એ. ઇકિયામાં આવીને તમને કેવું લાગે છે? સારું મળે છે, મોંઘું બહુ છે. આઈની પરમાણમાં મોંઘું હોય ને. પણ બધી એનો કઈ માપ જ નહીં, ક્યાંનો છેડો છે. વસ્તુ પણ કીધી મસ્ત મળે ને એમ થાય બધી ઘેર જ લઈને લઈ જાય. લઈ જ લેવી એમ જ થાય. આમ તો જાવ ઓછી. બહુ મસ્ત મસ્ત મળે છે. બહુ મોંઘું મળે. બહુ મોંઘું મળે. આપણી બસની વાત નહીં. બહુ સરસ છે. અત્યારે આવી ગયા છીએ અમે ઇકિયામાં આવવામાં અમને ખરીદી કરતા ખાવાની વધારે ઈચ્છા હતી કે ક્યારે ઇકિયામ જઈએ ને ક્યારે ખાઈએ. બસ અમે આવી ગયા રેસ્ટોરન્ટમાં, જોઈ હું લઈ છે. ચલો જમવા બધા આગળ જમવાની તૈયારી કરશું. હવે ફ્રાન્સની હોટલમાં આવી ગયા છીએ, જોઈ હું ખાવાનું છે ને હું ભાવશે આપણને. તો અમે આવી ગયા છીએ અને અમે લઈ લીધી છે ઇકિયામાંથી. ઓપ્શન મળે છે ને
લઈ લીધું છે બધું. અમે ઇવનિંગના ટાઈમે આવે ને એટલે બધા ઓપ્શન ઘણા બધા હતા, પણ બધું પૂરું થઈ ગયું હતું. એટલું બધું હતું નહીં કંઈ ખાસ કે અમને ઘણા બધા ઓપ્શન મળ્યા. તો અમને ખાલી વેજીટેરિયનમાં ખાલી એક સલાડ મળ્યો છે ને એક વેજીટેરિયન ડિશ મળે છે ને ફ્રીજ મળે છે અને બાકી બધા ડેઝર્ટ ને તો બસ ખાઈ જઈએ અમે. એટલું બધું નથી ઓપ્શન ન મળ્યા એટલે અમને થોડું દુઃખ લાગ્યું. વધારે મેળવો તો વધારે મજા આવે, પણ હવે છે એમાં કામ કરાવી દઈએ. હાલો ફ્રાન્સની હોટલમાં જમવાનું કેવું છે જો, એક બાજુ બટાટાની સીટ છે, હવે આનું મને નામ આવડતું ને હું છે પછી જો આ રોલ છે. આ જેના રોલ છે ખબર તમે તજ આવે ને તજ એના હવે આ દયા એમ કહે છે આ તજના રોલ છે, આપણે પહેલી વાર જોયા. પછી આ કાંઈક છે ફૂલ જેવું, હવે આ શું કહેવાય? વેળું ખાવાનું ડેઝર્ટ છે જેને કહેવાય મફીન. આ મફીન કહેવાય અહીંની ભાષામાં, આપણી ભાષામાં ખબર નહીં. આવું બધું હોટલનું છે ભાઈ અહીંયા તો ખાવાનું. ભાવતું ને કોઈ ખાવાનું ને ભાવતું તો મને તો ભાવતું આ પ્રમાણે અહીંના પ્રમાણે અહીંયાનું ટેસ્ટ હોય ને. હવે આપણે તો ઇન્ડિયાનું જોવા જઈએ તો ઇન્ડિયા જેવું તો અહીંયા કાંઈ મળે નહીં ખાવાનું. અહીં તો જો આવામાં બધું ચલાવવું પડે, આ કહેવાય હોટલ. ઘટે નહીં કાંઈ, ખાસ કર હોટલે તૂટી પડે ને. તો ત્યાં માર્કેટની અડધા ફ્રાન્સનો ખરીને લઈ આવ્યા, ત્યારે જાય છે ઘેર. બહુ વાઘું હતું, બહુ વાઘું. 2-3 તો બસ પેલા થઈ ગયા ઘેરે પહોંચશું. પણ નાસ્તા ત્યાં સારું બધું આમ નાસ્તા જેના આઈસ્ક્રીમ ખાધી બસ એવી રીતે